નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। વિસાવદરના નાના કોટડા ગામે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત। વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે 87 વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નાના કોટડા ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસાવદર તાલુકાના છેવાડાના નાના એવા ગામમાં નવા ચૂંટાયેલા ભણેલા ઉત્સાહી અને ક્રાંતિકારી વિચારો ધરાવતા ધારાસભ્ય છેવાડાના નાના એવાને વિકાસથી વંચિત એવા નાના કોટડા ગામમાં આવતા જ ગામ લોકો દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢી સ્વાગત કર્યું હતું। આ તકે બેન્ડ પાર્ટી અને ઢોલ નગારા સાથે ભગવાન શંકર તેમજ માં ભગવતી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી લઈને નાના કોટડા ગામની મેઇન બજારથી લઈને શીતળા માતાના મંદિર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું। નાના કોટડા ગામ એ આમ આદમી પાર્ટી માટે મહત્વનું છે, કારણ કે તે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયાનું ગામ છે। નાના એવા ગામમાં ચૂંટાઈને તરત ધારાસભ્ય આવતા ગામમાં ખુશીનો આ અનોખો માહોલ સર્જાયો હતો। નાનું એવું કોટડા ગામ જાણે ગોકુળ બની ગયું હતું અને વિજય સરઘસના રસ્તાઓ પર મટુકીઓ લટકાવવામાં આવી હતી। ધારાસભ્ય પોતે બાળ ગોપાળ બનીને મટુકી ફોડી હતી ને નાની નાની બાળાઓએ સામૈયા લઈ તિલક કરી વધામણા કર્યા હતા। તો વળી વયોવૃદ્ધ મહિલાઓ દ્વારા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની લાંબી ઉંમરના આશીર્વાદ આપવામાં આવ્યા હતા। બેન્ડ પાર્ટી અને ઢોલ નગારા સાથે નાચગાન સાથે મહિલાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન। ખુશીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતે કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટીનો ઢોલ પોતે વગાડીને ગામ લોકોની ખુશીમાં ચાર ચાંદ લગાવ્યા હતા। સ્વાગત અને સરઘસ કાર્યક્રમના અંતે શીતળા માતાજીના મંદિરે સ્વાગત સભા અને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાગત સભામાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સમા પક્ષે સત્તા, પૈસો, ગુંડાઓ સામે તમે જે નિડર નિર્ભય બનીને કોઈપણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મારા જેવા સામાન્ય માણસને, નાના માણસને આટલો પ્રેમ આપી વિધાનસભા સુધી પહોંચાડ્યો। હવે ભાષણનો સમય પૂરો થયો, કામ કરવાનો સમય આવ્યો છે। તમારા ગામના કે વ્યક્તિગત પ્રશ્નો હોય તે માટે વિસાવદરમાં ધારાસભ્ય ઓફિસ પર એક કોમ્પ્યુટર પ્રિન્ટર, એક માણસ હશે, ત્યાંથી જ ₹1 પણ લીધા વગર અરજીઓ કરી આપશે। તેમજ સામાજિક કે જાહેર પ્રશ્નો હોય તો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવે તેવો પણ પ્રયાસ કરવામાં આવશે। અને નીતિ વિષયક પ્રશ્નોને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મને જે પણ સમય મળશે તે સમય મર્યાદામાં આ વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોન, સેવા સહકારી મંડળીઓ, સાવજ ડેરી, બેંક કૌભાંડો વગેરેની રજૂઆતો કરીશ ને મારા જેવા નાના એવા વ્યક્તિ પર તમે જે વિશ્વાસ મૂક્યો છે તેમાં ખરો ઉતરું તેવો પ્રયત્ન કરીશ અને કાયમી તમારો ઋણી રહીશ। સંવાદદાતા કાસમ હોથી, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, જૂનાગઢ।